હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજે હતો મમ્મીને ઉપવાસ અને મમ્મીને કંઈ ઠંડુ ખાવાની ઈચ્છા થઈ હતી. તો ઠંડુ મમ્મીને કંઈ ખાવું હતું તો મેં મમ્મી માટે સરસ મજાની રેસીપી બનાવી લીધી. આ રેસીપી માટે મેં 3 કપ દૂધ લઈ લીધું છે અને દૂધને તપેલીમાં મેં એડ કરી દીધું છે. ત્યાર પછી દૂધને મેં ગરમ થવા રાખી દીધું છે. તો બસ ફ્રેન્ડ્સ, આ રેસીપી ખૂબ જ સરસ છે અને ખૂબ જ સરળ પણ છે. અને ત્યાર પછી મેં કસ્ટર્ડ પાવડર લઈ લીધો હતો. કસ્ટર્ડ પાવડર 2 ચમચી એડ કરવાનો છે. તો કસ્ટર્ડ પાવડર 2 ચમચી મેં એક વાટકામાં લઈ લીધો. ત્યાર પછી 1 કપ દૂધ તેમાં ઉમેર્યું અને કસ્ટર્ડ પાવડરને સરસ મજાનો દૂધમાં મિક્સ કરી દીધો. બસ કસ્ટર્ડ પાવડરને આ રીતે દૂધમાં હલાવતા જવાનું છે, તેથી તે ફટાફટ મિક્સ થઈ જશે. ત્યાર સુધીમાં દૂધના 1 ઉભરો આવી ગયો હતો. તો દૂધનો 1 ઉભરો આવ્યો એટલે મેં ગેસ ધીમો કરી દીધો અને તેમાં મેં 1 કપ જેટલી ખાંડ ઉમેરી લીધી હતી. તો ફ્રેન્ડ્સ, 3 કપ દૂધ જ્યારે આપણે ગરમ કરીએ છીએ તેમાં 1 કપ આપણે ખાંડ ઉમેરવાની હોય છે. આ આપણી ટિપ્સ હતી. ગમે ત્યારે આપણે કોઈ રેસીપી બનાવીએ છીએ તેમાં 3 કપ દૂધમાં 1 કપ જેટલી ખાંડ આવે છે. આ મને મારી મમ્મીએ કીધું હતું. તો બસ ફ્રેન્ડ્સ, મેં તે જ રીતે આ બનાવી દીધું. હવે ત્યાર પછી મેં તેમાં જે આપણે કસ્ટર્ડ પાવડરનું તૈયાર કર્યું હતું દૂધ, તે એડ કરી દીધું અને તે દૂધને પણ આ દૂધ સાથે બરાબર મિક્સ કરી દીધું. હવે આ દૂધમાં 1 ઉભરો આવે ત્યાં સુધી તેને હલાવવાનું હતું અને 1 ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દેવાનો હતો. તો સરસ મજાનો 1 ઉભરો આવી ગયો. ત્યાર પછી મેં દૂધનો ગેસ બંધ કરી દીધો અને ત્યાર પછી મેં લઈ લીધા હતા મખાના. તો ફ્રેન્ડ્સ, અહીં મેં અડધી વાટકી જેટલા મખાના લઈ લીધા છે અને મખાનાને આ દૂધમાં મિક્સ કરી દીધા છે. હવે મખાનાને બરાબર હલાવીને દૂધ સાથે મિક્સ કરી દેવાના છે. બસ 2 થી 3 જ મિનિટમાં મખાના સરસ રીતે દૂધમાં મિક્સ થઈ ગયા. હવે દૂધને ઠંડુ થવા દેવાનું હતું એટલે મેં 10 થી 15 મિનિટ સુધી દૂધને એમ જ ઠંડુ થવા દીધું. ત્યાર પછી મેં દૂધને ફ્રીજમાં રાખી દીધું હતું. તો કલાક પછી મેં જ્યારે આ દૂધ જોયું તો સરસ મજાનું દૂધ પીળું થઈ ગયું હતું. એકદમ આપણે રબડી ખાતા હોય તે રીતનું દૂધ થઈ ગયું હતું. તો હવે દૂધમાં મેં થોડી કેરી ઉમેરી દીધી અને થોડા દાડમના દાણા એડ કરી દીધા. એટલે સરસ મજાનું મારું મખાના ફ્રૂટ સલાડ રેડી થઈ ગયું અને મમ્મીને મેં સરસ મજાનું આ મખાના ફ્રૂટ સલાડ 1 કપમાં આપી દીધું. તો ફ્રેન્ડ્સ, આ મખાના ફ્રૂટ સલાડની અંદર થોડા મેં ડ્રાયફ્રૂટ પણ ઉમેર્યા હતા અને ડ્રાયફ્રૂટ મેં બધા થોડા નાના પીસ કરીને ઉમેરી લીધા હતા. તો ફ્રેન્ડ્સ, સરસ મજાનું ડ્રાયફ્રૂટ મખાના ફ્રૂટ સલાડ રેડી થઈ ગયું હતું. મમ્મીને જ્યારે મેં આ મખાના ફ્રૂટ સલાડ આપ્યું ત્યારે મમ્મીને ખૂબ જ મજા આવી હતી અને મમ્મી આ મખાના ફ્રૂટ સલાડ ખાઈને તો ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. તો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ રીતે આ મખાના ફ્રૂટ સલાડ બની જાય છે. આ મખાના ફ્રૂટ સલાડ ઉપવાસમાં પણ તમે ખાઈ શકો છો અને નોર્મલ કોઈ પણ દિવસે પણ ખાઈ શકો છો. અને મખાના ફ્રૂટ સલાડ ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી હોય છે અને મખાના ફ્રૂટ સલાડ ફટાફટ બની પણ જાય છે અને ગરમીમાં તો આ મખાના ફ્રૂટ સલાડ ખૂબ જ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમને કેવી લાગી તે મને અવશ્યથી કહેજો. મારા મમ્મીને તો આ રેસીપી બહુ જ ગમી હતી. તમને કેવી ગમી તે મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો. અને હા, મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.